મિત્રો, આપણી પૃથ્વી ઉપરના સૌથી મોટા અને કદાવર પ્રાણીઓમાંનું એક પ્રાણી એટલે હાથી, જે તેમની અદ્ભુત શક્તિ, સારા નસીબ અને શાણપણના કારણે લોકોમાં અનોખું સ્થાન ધરાવે છે. મિત્રો, આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં હાથીઓને ગજાનંદ એટલે કે ભગવાન ગણેશના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મિત્રો, આજના આ સમયમાં હાથીના અવૈધ શિકારને કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. શું મિત્રો તમે જાણો છો કે હાથીઓના આ અવૈધ શિકાર થતો અટકાવવા તથા બંધી બનાવેલા હાથીઓના સંરક્ષણ માટે દર વર્ષે 12મી ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવે છે? શું મિત્રો તમે જાણો છો કે પ્રથમ વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ 2012ના રોજ ઉજવવામાં આવ્યો હતો? મિત્રો, વિશ્વ હાથી દિવસ મનાવવાની સ્થાપના 2011માં કેનેડિયન ફિલ્મ નિર્માતાઓ પેટ્રિશિયા સિમ્સ અને કેનાઝ વેસ્ટ પિક્ચરના માઇકલ ક્લાર્ક દ્વારા થાઇલેન્ડમાં એલિફન્ટ રીઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશનની સાથે મળીને કરી હતી. મિત્રો, વિશ્વ હાથી દિવસ 2023નો વિષય એટલે કે થીમ છે સેફગાર્ડિંગ એલિફન્ટ હેબિટ ફોર અ સસ્ટેનેબલ ટુમોરો. મિત્રો, વિશ્વમાં સૌથી વધુ હાથીઓ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે, જ્યારે ભારતમાં સૌથી વધુ હાથી કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જોવા મળે છે. તો મિત્રો, 12મી ઓગસ્ટ એટલે કે વિશ્વ હાથી દિવસના આ અવસર પર આપણે બધા પણ સંકલ્પ લઈએ કે અમે પણ ભગવાન ગણેશના અવતાર ગજાનંદને બચાવવા માટે કોઈને કોઈ રીતે જરૂર મદદ કરીશું. જય હિન્દ, જય ભારત.